હવે જોઈએ કે મેઇન પ્રોપર્ટી ઓફ મલ્ટીમીડિયા સિસ્ટમ. મેઇન પ્રોપર્ટી કઈ કઈ હોય છે મલ્ટીમીડિયા સિસ્ટમની, તો એ આપણે જોઈએ. ધ ફોલોઈંગ આર ધ મેઇન પ્રોપર્ટી ઓફ મલ્ટીમીડિયા સિસ્ટમ વાઇલ ક્રિએટિંગ ધ પ્રોજેક્ટ. જ્યારે આપણે પ્રોજેક્ટ બનાવતા હોઈએ છીએ ત્યારે મલ્ટીમીડિયાની આ જે આપણને દર્શાવવામાં આવેલી છે આ બધી મેઇન પ્રોપર્ટી છે. ધીસ આર મલ્ટીમીડિયા સિસ્ટમ ડેફિનેશન. મલ્ટીમીડિયા સિસ્ટમની ડેફિનેશન, તો એની અંદર આપણે ડીપમાં જોઈએ તો ધ મીડિયા સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ વિથ સપોર્ટ્સ મોર ધેન અ સિંગલ કાઇન્ડ ઓફ મીડિયા. મલ્ટીમીડિયા સિસ્ટમ છે એક સિસ્ટમ હોય છે જે સપોર્ટ કોને કરે છે? મોર ધેન અ સિંગલ કાઇન્ડ ઓફ મીડિયા. મોર ધેન એટલે કે વધારેમાં વધારે સિંગલ કાઇન્ડ ઓફ મીડિયા હોય છે તેને તે સપોર્ટ કરવાનું કામ કરે છે. ધીસ કેરેક્ટરાઇઝેશન ઇઝ insufficient because it only deals with a quantitative evolution of a system. આને આપણે એક સફિશિયન્ટ વેઇસ એટલે કે આને આપણે એક એની લાક્ષણિકતા તરીકે ઓળખી શકીએ છીએ મલ્ટીમીડિયાની અંદર, કારણ કે સફિશિયન્ટ વેઇ છે ઓનલી ડીલ વિથ કન્ટેનિંગ quantitative evolution of a system. quantitative evolution of the systemનું હોય છે તેને તે ધ્યાનમાં રાખે છે. ફોર એક્ઝામ્પલ, each system processing text and graphics would be classified as a multimedia system according to this definition. એની ડેફિનેશનના આધારે તે ગ્રાફિક અને ટેક્સ્ટ હોય છે તે તમે સિસ્ટમની અંદર ઇન્વોલ્વ કરી શકો છો. ટેક્સ્ટને અલગ પાડી શકો છો, ગ્રાફિકને અલગ પાડી શકો છો. તમે ટેક્સ્ટ અને ગ્રાફિકને બેને તમે મિક્સ પણ કરી શકો છો. વી અન્ડરસ્ટેન્ડ મલ્ટીમીડિયા, અમે સમજી શકીએ છીએ કે મલ્ટીમીડિયા મોર ઇન અ ક્વોલિટેટિવ રાધર ધેન ક્વોન્ટિટેટિવ વે. ક્વોલિટેટિવ એટલે કે આપણે તેની ક્વોલિટીને ધ્યાનમાં રાખવાનું આ આપણને કહેવામાં આવ્યું છે. તેને કન્ટેન્ટ ઉપર તમારે જવાની જરૂર નથી. આ તમને કહેવામાં આવે છે કે તમે મલ્ટીમીડિયાને ખાલી કન્ટેન્ટના આધારે તમે એને ન રિપ્રેઝન્ટ કરો, પણ તેની ક્વોલિટી કેવી છે તેના આધારે તમે રિપ્રેઝન્ટ કરો. તેની ક્વોલિટીને તમે ધ્યાનમાં રાખો. તેની કન્ટેનિંગ ઉપર ક્વોન્ટિટેટિવ એટલે કે તેની ક્વોન્ટિટી ઉપર તમારે જવાનું જરૂર નથી. ક્વોન્ટિટી ઉપર ધ્યાન રાખો, તેની કન્ટેન્ટ ઉપર તમારે જવાનું જરૂર નથી. Therefore, the kind rather than the number of supported media should determine if a system is a multimedia system. Therefore, the kind rather than the number of supported media. Number of supported media હોય છે should determine if a system is a multimedia. આ સિસ્ટમને આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ? મલ્ટીમીડિયા સિસ્ટમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. કમ્બિનેશન ઓફ મીડિયા એ આપણે આગલા લેક્ચરની અંદર જોશું ડિટેલની અંદર. થેન્ક યુ વેરી મચ. મહાદેવ.